અત્યારે વગર વરસાદે 13 ફૂટે વિશ્વામિત્રી પહોંચી ગઈ. વરસાદ પડશે તો વિશ્વામિત્રી પ્રાણી ગ્રહણ કરશે કે નહીં? કારણ કે સ્પષ્ટ થઈ ગયું. એમને હજુ ડ્રોન ના વિડીયો બહાર નથી પાડ્યા, એટલે હજુ 70% કામ બાકી છે. અને બેન પોપટ એવું કહે છે કે અમે અમારું કામ કરી નાખ્યું. તમે તમારું કામ કર્યું એટલે જે મલાઈ ખાવાની હતી એ ખાઈ લીધી, એવું તમે કહો છો ને અમે અમારું કામ કરી નાખ્યું. એટલે તમારું કામ તો સેવા સદનમાં બેસીને મેવા ખાવાનું છે, જેવા ભૂતકાળથી તમે ખાતા આવ્યા છો. તમે તો સ્મશાનમાં સળગતા મળદા ઉપર ભજીયા તરીને ખાનારા લોકો બની ગયા છો. હવે તમે નિષ્ઠુર બની ગયા છો. એટલે 5 વાગે અમે આવીએ છીએ બેન, ક્યાં જવાબ આપો, ક્યાં રાજીનામું આપો. તો મારા સાથી મિત્રો જેણે વડોદરા માટે થોડી પણ ચિંતા હોય, વડોદરા માટે ગર્વ હે, અને વડોદરાને જો પોતાનું, વડોદરાએ તો આપણને ઘણું બધું આપ્યું, આપણે એ બચાવી તો નથી શક્યા, પણ વડોદરાને જગાવી તો શકીએ છીએ. તો એવા શૂરવીરો જે પોતાને જે અત્યારે બહુ સોશિયલ મીડિયા પર ડીંગો મારે છે, તો એવા અમુક ભાઈઓ, હું તો જઉં છું એકલો પણ એકલો, તો હું અપેક્ષા રાખું છું કે ઘણા એવા મહાનુભાવો આપણે બેન પાસે જવાબ લેવા જવાનું છે. જવાબ મળ્યો નથી, 3 દિવસ થયા. તો આ સંસ્કારી જનોનું શહેર છે, તો સંસ્કારી જનો થોડી વડોદરા માટે લાજ શરમ રાખો અને આવો આપણે સૌ જઈએ બેન પાસે જવાબ લેવા, નહીં તો રાજીનામું લેવા. જય માતાજી.